નમસ્કાર. આજે આપણે 21મી સદીમાં ટેકનોલોજી યુગમાં જિંદગી જીવી રહ્યા છીએ. ત્યારે ટેકનોલોજી એ આપણી જિંદગી બદલી નાખી છે અને બધું જ જિંદગીના દરેક ક્ષેત્રમાં ઓનલાઈન થઈ ગયું છે અને બાકી છે તે થવાનું જ છે. એટલે આપણી જિંદગી ઓફલાઈનમાંથી ઓનલાઈન તરફ જઈ રહી છે. એટલે આપણે પણ ભલે ઉંમર 60ની ઉંમર હોય તો પણ એની સાથે તાલમેલ મેળવીને ચાલવું પડશે. જૂની વિચારધારા ભૂલવી પડશે, નહીં તો આપણે પાછળ રહી જઈશું. સારી વાત છે કે ટેકનોલોજી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, પણ એ ઓફલાઈન એકદમ નેચરલી છે જિંદગી, અને ઓનલાઈન કૃત્રિમ લાગે છે. આજે આપણે એકબીજાને ઓફલાઈન નથી મળી શકતા, કારણ કે કોઈ પાસે સમય નથી, એટલે ઓનલાઈન મળે છે. તેમાં સાચો આનંદ મળતો નથી. તો મારા કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે ટેકનોલોજીની ગતિમાં આપણી ગતિ પણ વધારવી જ પડશે, નહીં તો પાછળ રહી જવાય. પણ ગતિ વધારીએ એના કરતાં આપણે કઈ દિશામાં ગતિ વધારીએ એ વધારે અગત્યનું છે. ભગુ પટેલના જય માતાજી, જય બજરંગબલી.